જૂનાગઢની સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં આરોગ્ય સચિવની સરપ્રાઇઝ વિઝિટથી દોડધામ મચી હતી। મળતી માહિતી મુજબ ગાંધીનગરથી સચિવ ધનંજય દ્વિવેદી સહિતના અધિકારીઓ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા। દર્દીના સંબંધીઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો હતો, જે સચિવના આગમન સાથે એકાએક ઊભી કરાઈ છે। આરોગ્ય સચિવ દ્વારા હોસ્પિટલના તમામ ફ્લોરની વિઝિટ કરીને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા। તેમજ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ઘણા ફેરફારો કરવાનું પણ જણાવવામાં આવ્યું હતું। જૂનાગઢ જીમર્સ મેડિકલ કોલેજ અમારા માટેનું આ વિસ્તાર માટેનું એક અગત્યનું મેડિકલ કોલેજ છે। આ મેડિકલ કોલેજની વ્યવસ્થા અહીંયા જાહેર સુખાકારીમાં કઈ રીતે વધારો કરાવી શકાય, દર્દીઓ જે અહીંયા આવે છે એમની સુવિધામાં વધારો થાય અને આ ક્ષેત્રની શ્રેષ્ઠ ફેસિલિટી તરીકે અમારું જે પબ્લિક હેલ્થ સિસ્ટમ છે એની સાથે ઇન્ટિગ્રેટ થઈને આ મેડિકલ કોલેજ કઈ રીતે રાજ્ય સરકારના અગત્યના પ્રોગ્રામ છે, કેન્દ્ર સરકારના અગત્યના પ્રોગ્રામ છે, એને વધારે ઇફેક્ટિવલી અમલી બનાવી શકે તે માટેની આ વિઝિટ હતી। હોસ્પિટલની જે માળખાકીય વ્યવસ્થા છે એની મુલાકાત લીધી છે। હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી, ડીન શ્રી મેડિકલ કોલેજના, CDHO શ્રી, CDMO શ્રી, એમની સાથે આ હોસ્પિટલના વિવિધ વિકાસના અને વ્યવસ્થાકીય મુદ્દાઓ અંગે અમે ચર્ચા કરી છે। આવનારા સમયમાં આ બધાને અને જૂનાગઢ અને આ ક્ષેત્રના જે દર્દીઓ છે જે આ હોસ્પિટલમાંથી સારવાર માટે આવશે તે આ વ્યવસ્થા અંગેના ફેરફારો જોઈ શકશે। અમે સૂચનો કર્યા છે, મોટાભાગના વહીવટી પ્રકારના છે, જે વ્યવસ્થામાં કઈ રીતે અમે સુદૃઢીકરણ લાવી શકીએ એના માટેના છે। એ અંગેનો અમલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી, ડીન શ્રી, જે PIU અહીંયા માળખાકીય સેવાઓને સપોર્ટ કરે છે એ લોકો ટૂંક સમયમાં કરશે। મારી વિઝિટના અનુસંધાને નથી થયા, મારી વિઝિટ છે એક જાતની આકસ્મિક વિઝિટ છે। મેં ગઈકાલે જ કહ્યું હતું કે હું અહીંયા આવવાનો છું અને રાજ્ય સરકારે અમારી જેટલી પણ આરોગ્ય સેવા સંસ્થાઓ છે અને ભલે જિલ્લા કક્ષાની હોસ્પિટલ હોય, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય કે મેડિકલ કોલેજ આખા રાજ્યમાં છે, જ્યારે લૂની અસર ચાલી રહી હતી તો એ લૂથી દર્દીઓને કોઈ અગવડતા ન ઊભો થાય, એમને કોઈ સમસ્યા ન થાય, એના ભાગરૂપે સમગ્ર રાજ્યવ્યાપી એ વ્યવસ્થામાં ફેરફારો કરાવ્યા છે। તમે જે એર કુલર કે જે જુઓ છો એ મારી વિઝિટ અનુસંધાને નથી, રાજ્ય સરકારના સૂચનના અધીન છે। માળખાકીય અને વ્યવસ્થાને લગતા ફેરફારો થશે, આજે અમે ચર્ચા કરી છે, ટૂંક સમયમાં અમલ થશે ને એ ફેરફારોનો જે પોઝિટિવ આઉટકમ છે તમે જોઈ શકશો। હું એક અમારા હગાની ખબર કાઢવા આવ્યો હતો, એટલે મેં આવ્યું તો હોસ્પિટલ મને નવીનતા જેવું લાગ્યું, એટલે મેં કીધું આ બધું એટલે બે જણા પૂછ્યું શું છે, મેં કીધું પાણીના કેરબાના આમ તેમ બધું, અને ક્યાંય ગાંધીનગરથી ચેકિંગ આવે છે ને એટલે અત્યાર સુધી 45 ડિગ્રીનું તાપમાન હતું, માણસોને પાણી ભરવા હાટું 5-5, 7-7 માળ રખડવા પડતા, ક્યાંય પાણી પીવાની સુવિધા નહોતી। અત્યારે મેં ઘણા ઠેકાણે જોયું તો લેટ્રિન બાથરૂમ બંધ હતા, બધાએ સાફસૂફ કરીને ચાલુ કરી દીધા, ક્યાંય પંખા નહોતા, પંખા પણ ચાલુ કરી દીધા લોકોએ। એટલે મેં પૂછ્યું કે શું છે, મને ક્યાંય ગાંધીનગરથી ચેકિંગ આવતી હતી, એટલે એ કે આ બધું છે, આવું તમે કાયમી ધોરણે રાખશો ને હજી તાપમાન તો આવું નવું રહેવાનું છે। પાણીના કેરબા મુકાઈ ગયા, નવા કુલર મુકાઈ ગયા, તો આ પોણો ભાગનો ઉનાળો તો વ્યો ગયો, તો તમે ક્યાં સુધી ત્યાં સુધી વ્યા ગયા હતા। માણસો પાણી હાટું વલખા માંડતા હતા, 5-5, 7-7 માં રખડતા હતા, તો પાણી કંઈ પીવા મળતું નહોતું। સંડાસ બાથરૂમ તમે જોવો તો અંદર જાવ તો ચક્કર આવે પડી જાય એવા હતા, એ સંડાસ બાથરૂમ બધું સાફસૂફ કરાવી નાખ્યું। કાયમી ધોરણે આવું નવું રાખતા હો તો તમને શું વાંધો આવે છે? આ બીકના મારી વ્યવસ્થા ને, કારણ કે એને શું છે ને બતાવવું તો પડે ને, એટલે અધિકારીઓ ઉપરથી બહારથી આવે એટલે એને એમ થાય કે ઓહો કાયમી ધોરણે હોસ્પિટલમાં આવું નવું રહેતું લાગે સુવિધા।